દિલ્હીનો સિકંદર હતો ને, આમ બાપુ 500 ઘોડાનો રસાલો લઈને દિલ્હીની બજારમાં નીકળ્યો અને આમ એક ફૂટપાથ ઉપર ફકીર હૂતો હતો ને એના સામે નજર ગઈ એની, અને એને રસાલો આખો ઉભો રાખ્યો મારે ઓલા ફકીર પાસે જવું છે. એ ફકીર પાસે જઈને ફકીરને કહે છે, ફકીર બાપુ એક પાણાનું ઓશીકું કરીને હું તો ધોતડી પહેરી છે, ઉગાડું શરીર છે, બીડી ટેકાવી છે, પગ ઉપર પગ ટેકાવીને હૂતેલો. ત્યાં જઈને બાદશાહે કીધું સિકંદર, એ કે હે ફકીર માઈક માઈક, મને તારી મોજ ઉપર પોરાના પલ્લા છૂટે છે, તું આજ માગી આપું. ફકીર આમ અધર નજર કરીને કે મારે કાંઈ જોતું નથી, જ્યાં જાતા અહીંયા જાઓ. સિકંદરને પરસો વળી ગયો કે આ દિલ્હીનું રાજ માગે તો લખી દઉં, પણ આ ભાઈડો કે કાંઈ નથી જોતું. કેટલી આને સંતોષ છે, કેટલું આને મોજ છે. એ કે હું દિલ્હીનો સિકંદર છું. એ કે મેં ક્યાં તમને પૂછ્યું તમે કોણ છો? હું તો અહીં નિરાતે હું તો છું, તમે આવ્યા છો મારી પાસે, મેં તમને પૂછ્યું તમે કયા ગામના છો? અને ભાઈ સિકંદરને એમ થયું કે હા હા હા, અને કેટલો સંતોષ છે. મારે મૂક્યાનો માર્ગ નથી તોય હું હળીએ સીડ્યો છું, આની પાસે કંઈ નથી તોય કે છે મારે કાંઈ જોતું નથી. બોલો સિકંદર કે પણ કાંઈક તો માગી, પણ કે શું માગવું મારે? હમણાં મને ભૂખ લાગી, ધામીને ડેલીમાંથી એક બેન આવીને ખાવાનું દઈ ગઈ. એક ભાઈ હમણાં નીકળ્યો બીડી આપી, આ બીડી ટેકાવી, હાજે કોઈક બીજી બેન નહીં ખાવા આપે? બોલો સિકંદર કે આને હજી હાંજના ઠેકાણા નથી તોય ભરોસો રાખીને હું તો છે. અને પછી સિકંદરે કીધું કે હું આ દુનિયા છોડીને જાઉં ને ખુદાના દરબારમાં જાઉં ને, તેથી મારે ખુદાને કહેવું છે કે આવતા જન્મમાં મને આવી મોજ દેજે, આવી ફકીરી દેજે, આવી મસ્તી દેજે. અને પછી બાપુ ફકીર બોલ્યો, એ કે શું કયો છો? એ કે હું આ દુનિયા છોડીને જાઉં ને તેથી આવતા જન્મમાં મારે ખુદાને કહેવું છે કે આવી મોજ મને દેવો. તેથી ફકીરે કીધું કે તમે કેદી મરો ને કેદી જાઓ ને ખુદાને હેરાન કરવો, એના કરતા આઈન પા કૂતરો બેઠો છે, આઈન પા તમે જમાવો, રસાલો જવા દો એટલે અત્યારે મોજ ચાલુ થઈ જાય. લ્યો આપણે થાય એવું છે.